અદ્ભુત. આ પહેલી વાર જીવનમાં જોયું. પણ આટલું બધું તેજ આવ્યું નથી. આ પહેલી વખત તેજ છે આટલું. અહીંયા એમની હાજરી છે એ આપણે મહેસૂસ કરી શકીએ છીએ. એકદમ ડિવાઇન લાગે છે, એકદમ મેસ્મરાઇઝિંગ, એકદમ લાઈવ લાગે છે. બહુ મસ્ત લાગે છે. જે આ વર્ષે થયું છે ને એ અત્યાર સુધીના એકેય વર્ષ છે આવું મૂર્તિ નથી શંકરાણી. માંગા પહેલા કામ બધું થઈ જાય. કેવું દિલથી આમ થાય છે. અને ગાઈઝ આજે નોરતાનો બીજો દિવસ છે. નોરતા ચાલુ થઈ ગયા છે અને આજનો દિવસ નોરતાનો બીજો દિવસ અમારા ગુજરાતીઓ માટે બહુ મહત્વનો હોય છે, કેમ કે આજ આખા વર્ષમાં એક જ દિવસ રજા હોય છે માતાજીની મૂર્તિ શણગારવાનો. તો આજે આપણે એ જ કરવાનું છે અને બહુ મજા આવશે. તો આખું મંદિર સાફ કરી લીધું છે, બધી વસ્તુ બહાર કાઢી લીધી છે. અહીંયા કડા બી થાપી દીધા છે. માતાજીની જે ત્રણ મૂર્તિ છે એ બહાર કાઢીશું અને આખી મૂર્તિ શણગારવાની છે. તો અત્યારે અમે બધો સામાન લખી રહ્યા છીએ. થોડો ઘણો સામાન થોડો ખૂટી રહ્યો છે, તો અત્યારે અમે બજાર જઈશું અને બધો સામાન લઈશું. આ માતાજીને મૂર્તિ ધોવા માટે પાણી આવી ગયું છે, ગંગાજળ, મધ ને એવું બધું આવી રહ્યું છે, રસ્તામાં છે. આવી જાય બધું પછી માતાજીની મૂર્તિ શણગારવાનું કામ ચાલુ કરીએ. બાર વાગ્યા છે અને 12 વાગ્યે સામાન લઈને બધું આવ્યા છીએ. આ થોડુંક માતાજીનો શણગારનો સામાન છે. છોકરાઓ માટે વેચવા માટે ચોકલેટો લીધી છે. એક લોલીપોપ છે અને એક ચોકલેટ છે. આ માતાજીની જોયણી, ફૂલ, ગંગાજળ, સિંદૂર છાપા, આ તોરણ, આટલી વસ્તુ લીધી છે. તો ગાઈઝ હવે માતાજીનો નેજો ચડાવી દીધી છે. નેજો લાવ્યા છે હાલત. સો ગાઈઝ નેજો ચડાવી દીધો છે. આ જો માતાજીનો નવો ચામુંડામાંનો નેજો. તો ગાઈઝ હવે માતાજીની મૂર્તિ બધી બહાર કાઢશું મંદિરથી. માતાજીની ત્રણેય મૂર્તિ બહાર કાઢી લીધી છે. હવે આ આખું મંદિરનું સાફ સફાઈનું કામ ચાલુ થાય છે, ઉપરથી નીચે સુધી. અને હવે માતાજીને નવરાવવાનું અને એમને શણગારવાનું કામ ચાલુ કરીએ. સો ગાઈઝ વાગી ગયા છે બપોરના 3:30. હજી અમારે ઘણું કામ બાકી છે. જે ત્રણેય મૂર્તિ મસ્ત સાફ કરી નાખી છે, પંચામૃતથી ધોઈ નાખી છે, સિંદૂર સાપા બી દાદાને થઈ ગયા છે. હવે માતાજીને શણગારવાનું કામ ચાલુ થઈ ગયું છે. માતાજીની ચણિયા અને ચોલી પહેરાવી દીધી છે. અને અજખોર અમે નવી આંખું લાવ્યા છીએ માતાજી માટે, કેમ કે આ થોડીક ડિઝાઇન પૂછાઈ ગયેલી હતી ને. અને આ બધો સામાન શણગારવાનો અમે મેરડીમાંનો અને સિંદોડીમાંના વાઘા છે. અંદરનું કામ હજી પેન્ડિંગ જ છે, સાફ કરવાનું. એ પછી કરશું, કેમ કે એ સાફ કરવા લઈશું તો પાણી આવશે, પાણીના હિસાબે બધું બગડશે. મારા બાઇક બી આવી ગયું છે, ચાર્જિંગમાં મૂક્યું છે. ચાર્જિંગ થઈ જાય એટલે કંઈ બી બજારમાં લેવું મૂકવું હોય તો ડાયરેક્ટ ત્યાંથી. જે અમારે ગાડી લઈને દોડવું પડતું હતું, હવે બાઇક આવી ગયું છે. હવે જે ધક્કા કરવાનું થશે બજારના, એ ધક્કા કરવાની મજા આવશે. ઓલું ગાડીમાં શું, એક તો મોટી ગાડી હોય, બજારમાં નાખવી કાઢવી, અડધો ટાઈમ તેમ જ વેસ્ટ થઈ જાય છે એટલે. અને ગાઈઝ અજખોર અમે માતાજી માટે અખંડ દીવો લીધો છે, હેવી
જેમાં 1 કિલો તેલ સમાઈ રહે એટલો હેવી દીવો છે. આ દીવાનું અત્યારે એક પેટી લેવાની છે કાચની, કે પવન ન લાગે દીવો ઓલવાનો, જે અખંડ દીવો જે 365 દિવસ ચાલુ રહેશે. અત્યારે ચાલુ જ છે એક દીવો. જો અત્યારે આમાં શું તેલ નીચે ઢરે ને એટલે બગાડ બહુ થાય છે. much later. સો ગાઈઝ, બપોરે 12 વાગ્યા મેં માતાજીનું કામ હાથમાં લીધું હતું અને અત્યારે વાગી ગયા છે રાતના 7 અને ખાતા પીતા વિનાના અમે અત્યાર સુધી મથી રહ્યા હતા અને માતાજીની ત્રણેય મૂર્તિ એમનો જે શણગાર હતો એ બધો થઈ ગયો છે. તો હવે સાફ સફાઈનું કામ ચાલુ છે. આપણા ધનજીભાઈ મંદિર સાફ કરી રહ્યા છે. સાફ થઈ જાય અને આ પથ્થર થોડોક સુકાઈ જાય એટલે માતાજીની મૂર્તિ હું તમને અહીંયા મૂક્યા પછી દેખાડું, એટલે તમને સાચી ખબર પડે કે બિફોર અને આફ્ટર, પહેલાં મૂર્તિ શું હતી ને અત્યારે મૂર્તિ શું છે. મહેનત જે અમે કરી છે માતાજી પાછળ એ લેખે લાગી છે. તો એ હમણાં જોઈએ બધાના રિએક્શન શું આવે છે. તો ગાઈઝ, માતાજીની મૂર્તિ એમના સ્થાને મુકાઈ ગઈ છે. માતાજીના દર્શના બીજના દિવસે જે કરવાનો હોય કરી નાખ્યા છે. તો પહેલાં આપણે દાદા અને દાદી જ્યાં એના મેઇન ભુવા છે અને કરતા તરતા છે એમને પૂછી કે માતાજીનું જે શણગાર્યું અમે બધા ભેગા મળીને કેવું લાગ્યું તમને? અદ્ભુત. આ પહેલી વાર જીવનમાં જોયું. આજ સુધીમાં ઘણા વર્ષોથી સુધારતા આવે છે, શણગારતા આવે છે, પણ આટલું બધું તેજ આવ્યું નથી. આ પહેલી વખત તેજ છે આટલું. પણ કેવું લાગ્યું એમ? સારું લાગ્યું? દર વર્ષ કરતા કેવું છે? માનસી દીદી, કેવું લાગ્યું? આ વખતે માતાજીનો શણગાર એકદમ સરસ થયો છે અને બિલકુલ એવું લાગે કે આપણે જાણે કહેવાય ને કે માતાજી આપણી સામે જ જોઈ રહ્યા છે અને આપણે એવો અનુભવ પણ કરી શકીએ કે માતાજી આપણી સાથે આમ સમક્ષ વાત કરવા માગતા હોય અને મતલબ અહીંયા એમની હાજરી છે એ આપણે મહેસૂસ કરી શકીએ છીએ. એકદમ ડિવાઇન લાગે છે, એકદમ મેસ્મરાઇઝિંગ, આમ એકદમ આમ લાઈવ લાગે છે ઓલ ઓવર. એકદમ આમ જીવતા હોય ને આમ કેમ સામું જોતા હોય, બેઠા જ હોય કે હા ચલો આ બધા આવ્યા છે, આપણે જોઈએ છે શું કરે છે શું નહીં, એવી રીતના આમ એકદમ જોતા હોય એવું લાગે છે. કેવું મંદિર શણગારાયું? બહુ મસ્ત, વધારે મહેનત ગૌરવની છે. ઈ બધું તો 50% મારી છે. ઈ બધું તો બરોબર છે, પણ મંદિર 25% ભાગ બહુ મસ્ત લાગે છે. હજુ પેલા મેં આંખ નવી લાવ્યા છીએ. આજ પહેલી વાર આ વર્ષે અમે આંખ લગાવી છે અને બહુ સરસ રીતે મૂર્તિમાં ફિક્સ થઈ ગઈ ને એટલે માતાજી સામું જોતા એવું બધાને લાગે છે. એ બતાય ગાઈઝને. આટલા કેટલા આપણે 10 થી 15 વર્ષથી લગભગ માતાજીના મૂર્તિ શણગારી રહ્યા છીએ અને જે આ વર્ષે થયું છે ને એ અત્યાર સુધીના એકેય વર્ષ છે આવું મૂર્તિ નથી શણગારાણી. સો ગાઈઝ, જો તમે બહુ મસ્ત લાગી રહ્યું છે મૂર્તિ. આ ચામુંડા માતાજી છે, આમાં કાલી મામાં વિરાજમાન છે, આ છે સિંધુડીમાં, બહુ મસ્ત. અને આજખોર અમે ફળામાં આખું બી લગાવી છે. આ છે વીરા દાદા જે સિંધુડીમાંના બહુ મોટા ભક્ત હતા. અને આ છે મેલડીમાંની તો વાત જ જાવ તો મેલડીમાં તો દર વર્ષે આમ મસ્ત લાગતા હોય કે માતાજીની મૂર્તિ કેવી શણગારી અને માતાજી કેવા લાગી રહ્યા છે. સારી, એકદમ સારી. માતાજી આમ અનુભવ તો ઘણો થાય છે, ઘણો એટલે ઘણો. માંગા પહેલા કામ બધું થઈ જાય. કેવું દિલથી આમ થાય છે કે શું થાય દિલથી? કે આ દેવીની જે આપણે સેવા કરીને હરખથી, હા, એ જે ઉમંગથી કરીને એને જેવું એ કંઈ નહીં. એમ દેવી આપણને મજા કરાવે. ધર્મ એના ઉપર છે, ધર્મ ઉપર બધું છે. આપણે કાંઈ ન કરીએ. એક વિશ્વાસ ને એક ભરોસો. બાકી પવનને તો એક અનુભવ કરે છે કોઈ, પણ એને જોઈ શકે છે કોઈ. આ એના જેવું છે, વિશ્વાસ ને ભરોસો એના જેવો છે. બહુ મસ્ત લાગી રહી છે મંદિર ને મંદિર મૂર્તિ. હવે મંડપ શણગારવાનું કામ ચાલુ થઈ ગયું છે. જય ચેતનભાઈ, તનજીભાઈ, હું, માનસી દીદી, અમે બધા ભેગા મળીને માતાજીનો હવે મંડપ શણગારીશું. તો ગાઈઝ, રાતના અત્યારે વાગી ગયા છે 12 અને અમે અત્યારે ફ્રી થયા છીએ. મંડપ શણગારી લીધો, મંદિરનું બધું કામ પતી ગયું છે. હવે ધનજીભાઈ જે વડોદરાથી 300-350 કિલોમીટર કાપીને અહીંયા માતાજીની સેવા કરવા આવ્યા હતા
એમને બી કામ પતી ગયું એટલે એમને કે મારા 2-3 દિવસનું કામ છે તો એમને બી જતા રહ્યા છે. માનસીબેન જે બી એમના ઘરે જતા રહ્યા તો અત્યારે કોઈ નથી, મંદિર સાવ ખાલી છે. અને કાલ લઈને પરમદી મુંબઈથી, અમદાવાદથી, સુરતથી, વડોદરાથી અને ગામોગામથી માણસો ભેગું થવાનું છે અહીંયા. કેમ કે બધા 5મા નોરતે આવવાની વાત કરતા હતા કે બધા અમે 5મા નોરતે માતાજીના દર્શન કરવા આવીશું. તો બ્લોગને બંધ કરી દઉં છું. તમને બ્લોગ કેવો લાગ્યો, તમને માતાજીની મૂર્તિ કેવી લાગી, તમે માતાજીના દર્શન કર્યા કે ન કર્યા, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મળીએ આપણે હવે એના પછીના બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.